નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। મારું નામ મયંક છે। મારા ગામનું નામ કુલપુર છે। મારા પિતાજી એક ખૂબ મોટા વેપારી હતા। તેમના મૃત્યુ પછી તેમનો બધો વેપાર મેં જ સંભાળ્યો, કારણ કે મારે કોઈ ભાઈ બહેન ન હતા। હું એકમાત્ર દીકરો હતો। આ મારા પિતાજીની કરોડોની બધી મિલકત હવે મારા જ હાથમાં હતી। હું મારા કામમાં પૂરી રીતે વ્યસ્ત રહેતો। સવારે ઉઠતો અને કામે જતો રહેતો, સાંજે ઘરે પાછો આવતો। મારા માતા પિતાના મૃત્યુને 3 વર્ષ થઈ ગયા હતા અને હું ઘરમાં અમુક નોકરો સાથે એકલો જ રહેતો હતો। મારી વ્યસ્તતા એટલી વધારે હતી કે મને ક્યારેય પોતાને અરીસામાં જોવાનો પણ સમય મળતો ન હતો। જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી। મારી ઉંમર હવે 27 વર્ષની થવાની હતી, પણ હજુ સુધી મને કોઈ છોકરી સાથે પ્રેમ થયો ન હતો। હું હજુ સુધી એકલો જ હતો। ક્યારેય કોઈ એવી મળી જ નહીં જેની સાથે દિલ જોડાય, જેને કહી શકું કે તું મારી છે અને તેને મારા જીવનનો ભાગ બનાવી શકું, પછી તેને મારા ઘરની અને મારા દિલની રાણી બનાવી દઉં। એક દિવસ હું રોજની જેમ ઘરે પાછો આવી રહ્યો હતો કે અચાનક મારી ગાડી આગળ એક છોકરી આવીને પડી ગઈ। તેને જોઈને હું દંગ રહી ગયો। આવી સુંદરતા મેં આજ સુધી જોઈ ન હતી। દૂધ જેવી સફેદ ત્વચા, જાણે સ્પર્શ કરતાં જ ઝાંખી પડી જાય। કાળા કટા અને લાંબા વાળ, જેણે તેણે પોતાના પાલવમાં છુપાવ્યા હતા। હું તરત જ ગાડીમાંથી ઉતર્યો અને તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે પોતાને સંભાળતા મારી સામે હાથ જોડી દીધા અને ધ્રુજતા અવાજમાં બોલી, સાહેબ, મારી માં ખૂબ બીમાર છે। તેમના ઈલાજ માટે દવા જોઈએ, પણ મારી પાસે પૈસા નથી। આજે હું પોતાને વેચવા માટે નીકળી છું। તમે મને ખરીદી લો અને મને એટલા પૈસા આપી દો કે હું મારી માનો થોડો ઈલાજ કરાવી શકું। જો સમયસર ઈલાજ ન થયો તો તે મરી જશે। મેં તેને પૂછ્યું, તારી માને શું થયું છે? તો તે ઘ્રુસકે રડવા લાગી। તેના આંસુ ઝાકળના ટીપાની જેમ તેના ગાલ પર વહી રહ્યા હતા। મારું મન તો તેના આંસુ પોતાના હાથે લૂછવાનું થતું હતું, પણ તે સમય યોગ્ય ન હતો। મેં પોતાને રોકતા કહ્યું, તને કેટલા પૈસાની જરૂર છે? તે રડતા રડતા બોલી, મને 15,000 રૂપિયા જોઈએ। મારી માની દવા સમાપ્ત થઈ ગઈ છે અને તે દવા 15,000માં આવે છે। મેં તરત જ ખિસ્સામાં હાથ નાખ્યો। ત્યાં 12,000 રૂપિયા હતા। મેં તે કાઢ્યા અને તે છોકરી તરફ આપ્યા। તેણે પૈસા જોયા તો એક ક્ષણ માટે અટકી ગઈ, પછી ધીમેથી બોલી, સાહેબ, તમે બસ સમય અને જગ્યા બતાવી દેજો, હું ત્યાં આવી જઈશ। હું ચોંકી ગયો અને પૂછ્યું, તું આવું કેમ કહી રહી છે? તો ધીમે પણ સ્પષ્ટ અવાજમાં બોલી, સાહેબ, આજે હું પોતાને વેચવા માટે નીકળી છું। જે મારી માની દવાના પૈસા આપશે, હું એક રાત માટે પોતાને તેને હવાલે કરી દઈશ। મેં મારા હોઠ પર એક હળવું હાસ્ય લાવીને કહ્યું, ગાંડી, તું વેચાવા માટે નથી, તું તો આંખોની પાપણ પર બેસાડવા માટે છે। તે ચોંકીને મારી તરફ જોવા લાગી અને બોલી, સાહેબ, તમે મને કહ્યું? મેં નજર ફેરવતા કહ્યું, નહીં, કંઈ નહીં। તે લગભગ 18-19 વર્ષની લાગી રહી હતી, પણ સુંદરતા એવી કે શબ્દો ઓછા પડે। મેં નરમશથી કહ્યું, તારે પોતાને વેચવાની જરૂર નથી। જો વધુ પૈસા જોઈતા હોય તો પણ આપવા તૈયાર છું, પણ ફરી ક્યારેય આ હેતુથી ઘરેથી બહાર ન નીકળતી। પછી મેં ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદરથી એક કવર કાઢ્યું, જેમાં વધુ પૈસા હતા। મેં તેના હાથમાં પકડાવી દીધા અને ફરી ગાડીમાં બેસી ગયો। તે ધ્રુજતા અવાજમાં બોલી, સાહેબ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું। જો ક્યારેય તક મળી તો મારો જીવ આપીને પણ તમારું આ દેવું ચૂકવીશ। હું તેની તરફ જોઈને હળવા હાસ્ય સાથે મારી ગાડીમાં બેસી ગયો અને લગભગ અડધા કલાકનું અંતર કાપીને મારા ઘરે પહોંચી ગયો। પણ તે છોકરી મારા મન અને મગજમાં પૂરી રીતે વસી ગઈ હતી। હું તેના વિચારોમાં એટલો ખોવાઈ ગયો હતો કે મને એ પણ યાદ ન રહ્યું કે મેં રાતનું જમવાનું ખાધું પણ છે કે નહીં।
રાત્રે પડખા ફેરવતા હું બસ તેના વિશે જ વિચારતો રહ્યો. તે કેટલી સુંદર હતી અને કેટલી મજબૂર. મારી આંખો સામે વારંવાર એ જ દૃશ્ય આવતું હતું. જ્યારે તેના ગાલ પર આંસુ વહી રહ્યા હતા અને તે મારી પાસે તેની માની દવાના પૈસા માંગી રહી હતી. કદાચ હું પોતે માનવા તૈયાર ન હતો, પણ મને લાગવા માંડ્યું હતું કે હું તે છોકરીની સુંદરતામાં ડૂબી ગયો છું. આખી રાત મારી ઊંઘ ઉડી ગઈ હતી. બસ મેં એ જ ચહેરો, એ જ આંખો મારા મનમાં છપાઈ ગઈ હતી. દિવસો પસાર થતા જતા હતા, પણ હું તે છોકરીને ભૂલી શકતો ન હતો. 3 દિવસ પછી હું તે જ જગ્યાએ ફરી પહોંચ્યો. કદાચ તે મને ફરી મળી જાય, પણ તે ક્યાંય દેખાય નહીં. મનમાં એક અજીબ દુઃખ થયું. કાશ મેં તેનું નામ પૂછી લીધું હોત, કાશ મેં તેનું સરનામું લઈ લીધું હોત. છેવટે તે કોણ હતી? તે આવીને મને આ રીતે પોતાનો દીવાનો બની ગઈ. હવે હું દરેક સમયે ખોવાયેલો રહેવા લાગ્યો હતો, જાણે તે મારી અંદર જ વસી ગઈ હતી. મારું મન હવે ક્યાંય લાગતું ન હતું, ન તો કામ ધંધામાં, ન તો લોકોની ભીડમાં. બધું જાણે અર્થ વગરનું થઈ ગયું હતું. છેવટે એક દિવસ મેં મારા સૌથી ખાસ મિત્ર વિક્રમને બોલાવ્યો અને કહ્યું, વિક્રમ, મારે તારી સાથે એક વાત કરવી છે. તેણે હસતા હસતા કહ્યું, શું થયું મયંક? તું તો એવો લાગે છે જાણે કોઈ મોટું રહસ્ય દિલમાં દબાવીને બેઠો હોય. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, વિક્રમ, મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, પણ તે હવે મારી પાસે નથી અને મને તે જ જોઈએ. તે નવાઈથી મારી તરફ જોવા લાગ્યો અને બોલ્યો, ક્યાં મળી હતી તે? જ્યારે મેં તેને રાતની આખી ઘટના તેને જણાવી તો તે જોરથી હસી પડ્યો અને બોલ્યો, આ પ્રકારની તો હજારો છોકરીઓ આવે છે કુલપુરની આસપાસ. તેમાં એવી શું ખાસ વાત હતી જે તને પાગલ કરી ગઈ? મેં ધીમેથી કહ્યું, વિક્રમ, તે છોકરીની ખાસિયત શબ્દોમાં કહી શકાતી નથી. તેની બોલવાની રીત, હોઠની હળવી ધ્રુજારી, નમેલી નજરો, દૂધ જેવી સફેદ ત્વચા, બધું મારા દિલ પર જાણે છપાઈ ગયું હોય. વિક્રમે ફરી હસતા હસતા કહ્યું, તો છેવટે મયંકને પણ કોઈ છોકરી સાથે દિલ લાગી જ ગયું. ચાલ, હું પ્રયત્ન કરું છું કે તે છોકરી ફરીથી મળી જાય. કાશ તે તેનું નામ કે સરનામું પૂછી લીધું હોત. મેં ઉદાસીથી કહ્યું, સાચી વાત છે, મેં નથી પૂછ્યું, પણ તું તો મારો મિત્ર છે. જો તું આ પણ ન કરી શકે તો તારા હોવાનો મને શું ફાયદો? વિક્રમ ફરીથી જોરથી હસ્યો અને બોલ્યો, ચિંતા ન કર મયંક, જોઈએ છીએ શું કરી શકીએ છીએ. આટલું કહીને તે ઘરેથી બહાર જતો રહ્યો. હું બારી પાસે જઈને કાચમાંથી બહાર જોવા લાગ્યો. કદાચ દિલ ફરી એ જ દૃશ્ય જોવા માંગતું હતું. જ્યારે તે છોકરી મારી સામે આવી હતી, હવે લગભગ 1 મહિનો વીતી ગયો હતો, પણ તે છોકરી મને એક ક્ષણ માટે પણ ભૂલાઈ ન હતી. વિક્રમે ખૂબ પ્રયત્ન કર્યો, દરેક જગ્યાએ તપાસ કરી, પણ તે છોકરી તો જાણે ક્યાંક આ વિસ્તારમાંથી ગાયબ થઈ ગઈ હતી. એવું લાગતું હતું જાણે જમીન ગળી ગઈ હોય કે આકાશે છુપાવી દીધી હોય. તે કોણ હતી, ક્યાંથી આવી હતી, કેમ આવી હતી અને મને આ હાલતમાં છોડીને કેમ જતી રહી? આ સવાલો મારા દિલ મગજને દરેક સમયે પકડી રાખતા હતા. જ્યારે વિક્રમ પણ તેનું સરનામું શોધી ન શક્યો તો હું એકદમ પાગલની જેમ ગલીઓમાં ભટકવા લાગ્યો. મારી હાલત એવી થઈ ગઈ હતી કે ન દિવસે શાંતિ હતી, ન રાત્રે ઊંઘ. કામ ધંધા પર પણ તેની ઊંડી અસર પડી. મારું ધ્યાન હવે કામમાં બિલકુલ લાગતું ન હતું. પરિણામ એ આવ્યું કે વેપારમાં સતત ભારે નુકસાન થયું. ખબર નહીં તે કોણ હતી, ક્યાંથી આવી હતી અને ક્યાં જતી રહી હતી. એક દિવસ વિક્રમે મને સમજાવતા કહ્યું, લગ્ન કરી લે, કદાચ તારું ધ્યાન બીજે વળે અને તું તેને ભૂલી શકે. પણ હું તેને ભૂલવા નહોતો માગતો. તે તો હવે મારા દિલનો ભાગ બની ચૂકી હતી. છતાં મિત્રના દબાણ અને ઘરના નોકરોના સૂચન પર મારા માટે એક છોકરી જોવામાં આવી અને મેં તેની સાથે લગ્ન કરી લીધા. સમય પસાર થતો ગયો. 5 વર્ષ વીતી ગયા. હું 2 બાળકોનો પિતા બની ગયો હતો. પણ તે છોકરી તે ક્યારેય મારા દિલમાંથી નીકળી ન હતી. તે દરેક ક્ષણ મારા અંદર જીવંત રહી. વેપારમાં સતત નુકસાન થતું ગયું.
મને મારી હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ, જાણે મારો આત્મા મારા શરીરમાંથી નીકળીને ક્યાંક બીજે કેદ થઈ ગયો હોય. છેવટે મેં શાંતિ મેળવવા માટે દારૂ પીવાનું શરૂ કરી દીધું, પણ શાંતિ ક્યાં મળવાની હતી. હું એકદમ બેભાન અને હેતુ વગરની જિંદગી જીવવા લાગ્યો. મારી પત્ની અને બાળકો ખૂબ પરેશાન રહેતા. વિક્રમ મને રોજ સમજાવીને થાકી જતો, પણ મારી સમજમાં કંઈ આવતું ન હતું. મારી બસ એક જ દિલની ઈચ્છા રહી ગઈ હતી કે તે છોકરી એકવાર ફરી સામે આવી જાય. બસ એકવાર, એક મુલાકાત, પણ કદાચ તે શક્ય ન હતું. મારી હાલત વધુ બગડતી ગઈ અને હું કિડનીની બીમારીનો શિકાર થઈ ગયો. જિંદગી હવે ભાર બની ચૂકી હતી અને તે ભાર નીચે હું ધીમે ધીમે દબાતો જતો હતો. મારી બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. શરીર નબળું અને શક્તિહીન થઈ ગયું હતું. બધો વેપાર હવે મારી પત્નીના ખભા પર હતો અને હું હોસ્પિટલના પલંગ પર પડ્યો. મારી શ્વાસો ગણી રહ્યો હતો. તે દિવસની તકલીફ કંઈક અલગ જ હતી. એવું લાગી રહ્યું હતું જાણે શરીરનો દરેક કણ કોઈએ જકડી રાખ્યો હોય. દરેક શ્વાસ એક સજા બની ચૂક્યો હતો. મને લાગી રહ્યું હતું કે જાણે આ દુઃખ સમાપ્ત થતાં જ મારો છેલ્લો શ્વાસ આવી જશે. દુઃખની તીવ્રતાથી મારી આંખો ભારે થવા લાગી. નર્સોએ ડૉક્ટરને બોલાવ્યા અને મારી અડધી ખુલ્લી પાપણો પર એક છબી દેખાઈ. મેં મોટી મુશ્કેલીથી પાપણો ઉઠાવી અને દિલના ધબકારા જાણે થંભી ગયા. તે ત્યાં જ હતી, એ જ ચહેરો, એ જ આંખો, એ જ છોકરી જે મારા દિલ પર ઊંડે સુધી વસી ગઈ હતી. ક્યારેય નીકળી જ ન હતી, પણ હવે તે સફેદ કોટમાં ડૉક્ટર બનીને મારી સામે ઊભી હતી. તે ધીમે ધીમે મારી તરફ વધી. જેવી તે પાસે આવી, મને એવો અનુભવ થયો જાણે કોઈએ મારા દુઃખને બાંધી દીધું હોય. પીડા જાણે રોકાઈ ગઈ હોય. હું ધ્રુજતા અવાજમાં બોલ્યો, તું એ જ છે ને? તે હળવેથી હસી અને આંખો નમાવીને બોલી, હા, હું એ જ છું. મારા શરીરમાં જાણે ફરીથી જીવન પાછું આવ્યું. હું તેને બસ જોતો જ રહ્યો. તે બોલી, તે દિવસે તમે મને જિંદગી આપી હતી અને આજે હું તમને જિંદગી આપવા આવી છું. દુઃખની એક લહેર મારા શરીરમાં દોડી ગઈ અને હું અડધો બેભાન જેવો થઈ ગયો. તે છોકરીએ મારો હાથ પકડી લીધો અને દિલોસો આપવા લાગી કે હું ઠીક છું, મને કંઈ નહીં થાય. મારી નજર બસ તેના ચહેરા પર ટકેલી હતી, જે ધીમે ધીમે બંધ થઈ રહી હતી. પણ હું ઈચ્છતો હતો કે મારી આંખો તેને જોતાં જોતાં જ બંધ થાય. મને લાગી રહ્યું હતું જાણે જીવ મારા શરીરમાંથી નીકળી રહ્યો હોય. તેણે જલ્દીથી એક ઇન્જેક્શન લગાવ્યું અને હું ઊંડી ઊંઘમાં સૂઈ ગયો. એક દિવસ પછી મારી આંખ ખુલી તો મને હોશ આવી ગયો હતો અને મેં એ જ ચહેરો ફરીથી જોયો. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. તેણે મને દવા આપી અને કહ્યું, તમારો મારા પર ખૂબ ઉપકાર છે. જો મારે મારો જીવ આપીને પણ આ ઉપકાર ચૂકવવો પડે તો હું ચૂકવીશ. અને હું ઈચ્છું છું કે તમે બિલકુલ ઠીક થઈ જાઓ. આ પ્રક્રિયામાં તમે મારો સાથ આપશો. મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, આ કેમ નહીં? બસ તું મને ઠીક કરી દે. હું જિંદગીભર તારો આ ઉપકાર નહીં ભૂલું. મારાથી આ દુઃખ સહન નથી થતું. તેણે કહ્યું, ચિંતા ન કરો. જો ભગવાનની કૃપા થઈ તો હું તમને ઠીક કરવામાં સફળ થઈ જઈશ. તે છોકરીએ મારો ઈલાજ શરૂ કરી દીધો અને હું તો જાણે તેને જોતાં જોતાં જ સારો થવા લાગ્યો. મારી પત્ની પણ ખૂબ ખુશ હતી કે મારી હાલતમાં સુધારો આવવા લાગ્યો હતો. છેલ્લા 4 મહિનાથી હું હોસ્પિટલમાં દાખલ હતો, પણ મારા શરીરમાં કોઈ ખાસ ફેરફાર નહોતો આવ્યો. પણ તેના આવ્યા પછી જાણે બધું જ બદલાઈ ગયું હોય. હું દિવસે દિવસે ઠીક થવા લાગ્યો હતો. લગભગ 4 મહિનાના સતત ઈલાજ પછી હું પૂરી રીતે ઠીક થઈ ગયો હતો. મારી કિડની ફરીથી કામ કરવા લાગી હતી. હવે તો પ્રીતિ મારી સારી મિત્ર બની ગઈ હતી. તે મારી ખૂબ સંભાળ રાખતી હતી અને દરેક ક્ષણ મારો ઉત્સાહ વધારતી હતી. હવે હું પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો હતો.
તો એક દિવસ મેં ડૉક્ટરને પૂછ્યું, તારું નામ શું છે? તે રાત પછી તો હું તારો દીવાનો થઈ ગયો હતો. તું તો એવી ગાયબ થઈ ગઈ હતી જાણે જમીન ગળી ગઈ હોય કે આકાશે છુપાવી દીધી હોય. તે હળવેથી હસી અને બોલી, હું 4 મહિનાથી તારો ઈલાજ કરી રહી છું અને તને મારું નામ જ ખબર નથી. તેનું હાસ્ય દિલને સ્પર્શી જાય તેવું હતું. મેં કહ્યું, તું જાણે છે, તારા કારણે મને એક નવી જિંદગી મળી છે. તે ધીમેથી બોલી, આ મારા કારણે નહીં પરંતુ ભગવાનની કૃપા છે અને તમે મારા માટે આદરણીય છો. તમારો ઉપકાર હતો મારા પર જે મેં ચૂકવ્યો છે અને કદાચ હજુ પણ બાકી છે. મેં કહ્યું, તું મને કહે તે દિવસે તું એટલું રડી રહી હતી કે તારી માની દવા માટે પણ પૈસા નહોતા. પછી તું ડૉક્ટર કેવી રીતે બની ગઈ? તે ધીમેથી બોલી, આ બધું તમારો જ ઉપકાર હતો અમારા પર. તે દિવસે ઘરે જઈને મેં મારી માની દવા લઈ લીધી હતી. મેં તે કવર નહોતું ખોલ્યું જે તમે મને આપ્યું હતું. મારી મા તે દવાઓથી કંઈ સારી નહોતી થઈ. મેં તે દવા આપી અને તે કવર જોઈને ઘરની તિજોરીમાં રાખી દીધું. થોડા દિવસ પછી જ્યારે ફરી પૈસાની જરૂર પડી તો મેં તે જ કવર ખોલ્યું. તેમાં ખૂબ બધા પૈસા હતા. હું હસી પડ્યો અને કહ્યું, તને યાદ છે તે કવર આપતી વખતે મેં કહ્યું હતું, આ ત્યારે ખોલીજે જ્યારે તને ફરી જરૂર પડે અને પોતાને ક્યારેય વેચવા માટે ન નીકળતી. તે હસીને બોલી, હા સાહેબ, મને યાદ છે. તો મેં હસતા હસતા કહ્યું, ગાડી હવે તો મને સાહેબ ન કહે, હવે તો હું તારો દર્દી બની ગયો છું. આ સાંભળીને તેણે જોરથી હાસ્ય વેર્યું. તે એક ચંચળ અને શોખ મિજાજની લાગતી હતી પણ સ્વભાવમાં ગંભીરતા પણ હતી. મેં કહ્યું, પછી શું થયું? તે બોલી, ત્યાર પછી મેં તે કવર તિજોરીમાં રાખી દીધું. ફરી જ્યારે માની તબિયત બગડી તો અમે તેમને હોસ્પિટલ લઈ ગયા અને મને પૈસાની જરૂર પડી. મેં તેમાં કવર ખોલ્યું. તેમાં હજુ પણ ખૂબ બધા પૈસા હતા. તેમાંથી થોડા પૈસા મેં હોસ્પિટલમાં જમા કરાવી દીધા અને સતત ઈલાજ પછી માં બિલકુલ ઠીક થઈ ગઈ. આ પછી અમે બીજા શહેરમાં જતા રહ્યા અને ત્યાં મારો શિષ્યવૃત્તિ પર મેડિકલ કોલેજમાં પ્રવેશ થઈ ગયો અને મેં ડૉક્ટર બનવાનું ભણતર શરૂ કરી દીધું. 5 વર્ષ પછી હું ડૉક્ટર બની ગઈ અને પછી સરકારી નોકરી પણ લાગી ગઈ. અમે ત્યાં જ રહેવા લાગ્યા. મારી મા પૂરી રીતે સ્વસ્થ છે અને અમે બધા હસી ખુશી જીવન વિતાવી રહ્યા છીએ. તે ખૂબ શાંતિથી કહી રહી હતી. હું તેને જોતો રહ્યો. દિલ ઈચ્છી રહ્યું હતું કે પૂછું કે શું તેણે લગ્ન કરી લીધા છે કે હજુ સુધી એકલી છે, પણ હિંમત જ નહોતી થતી. તે ક્યારેક 18-19 વર્ષની નિર્દોષ મજબૂર છોકરી હતી અને આજે એક સન્માનિત ડૉક્ટર બની ચૂકી હતી. તે દિવસ અને આજના દિવસમાં ખૂબ ફરક હતો. બસ આ જ કારણે મેં આ સવાલ મારા દિલમાં જ દબાવી દીધો અને હસીને કહ્યું, તે મને તારું નામ હજુ પણ નથી જણાવ્યું. તે ફરી હસી અને પોતાના ખિસ્સામાંથી નામની પ્લેટ કાઢીને મારી તરફ આપી અને બોલી, મારું નામ ડૉક્ટર પ્રીતિ છે. તમે હજુ વાતો જ કરી રહ્યા હતા કે મારી પત્ની અને બાળકો આવી ગયા. તે બધા મને જોઈને ખૂબ ખુશ હતા. મારી પત્ની હોસ્પિટલ ખૂબ ઓછી આવતી હતી કારણ કે મારો બધો વેપાર હવે તેના જ હાથમાં હતો. હું તો મારી બીમારી અને આ અજીબ પ્રેમમાં બધું જ ગુમાવી બેઠો હતો. મારો મિત્ર વિક્રમ પણ આવી ગયો કારણ કે આજે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી હતી. એટલામાં આમ તેમ કરતાં તે ડૉક્ટર પોતાના રૂમમાંથી બહાર જતી રહી. મેં વિક્રમને ધીમેથી કહ્યું, આ એ જ છોકરી છે જેના વિશે મેં તને જણાવ્યું હતું. વિક્રમે હસતા હસતા કહ્યું, શું નસીબ છે ભાઈ, જેનાથી બીમારી મળી તેણે જ ઈલાજ પણ કરી દીધો. જેના પર દિલ આવ્યું તેણે જ જીવવાનું કારણ આપી દીધું. મેં કહ્યું, હવે શાયરી શરૂ ન કર અને જલ્દી મને ઘરે લઈ ચાલ. મને અહીં ખૂબ ચિંતા થઈ રહી છે. હું થાકી ગયો છું. 6 મહિના થઈ ગયા છે અને હું આ દિવાલો વચ્ચે કેદ રહ્યો છું. હવે તો આ દિવાલો મને કાપવા દોડે છે. તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, હવે તો તું ઠીક થઈને જઈ રહ્યો છે, પછી ચિંતા શેની? મને ગાડીમાં બેસાડવામાં આવ્યો
અને હું ઘરે આવી ગયો. ઘર પૂરેપૂરું શણગારેલું હતું. મારું ખૂબ જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું. બધાના ચહેરા પર ખુશી હતી. હું ખૂબ ખુશ હતો. પ્રીતિ અને મારી પત્ની વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. હું હવે પોતે પણ ખુશ રહેવા લાગ્યો હતો. લગભગ 1 મહિનાના આરામ પછી હું પહેલીવાર ફરીથી મારા ઓફિસે જઈ રહ્યો હતો. દિલમાં ખૂબ ખુશ હતો કે છેવટે પોતાની જૂની જિંદગી તરફ પાછો ફરી રહ્યો છું. અચાનક રસ્તામાં એક ગાડી આવીને અમારી ગાડી સામે રોકાઈ ગઈ. તે જગ્યા એ જ હતી જ્યાં વર્ષો પહેલાં તેને પ્રીતિ મળી હતી. મેં ગાડીમાંથી ઉતરવાનો વિચાર કર્યો, પણ ડ્રાઈવરે મને રોક્યો અને કહ્યું, સાહેબ તમે બેસો, હું જોઉં છું. આટલામાં એક છોકરી ઝડપથી બીજી ગાડીમાંથી ઉતરી અને ગુસ્સામાં બોલી, તમને દેખાતું નથી? કેવી રીતે ગાડી ચલાવી રહ્યા છો? પછી જેવી તેની નજર મારા પર પડી, તે અટકી ગઈ અને બોલી, અરે સાહેબ, આ તમારી ગાડી હતી. મેં નવાઈથી કહ્યું, શું થયું? તો તે જલ્દીથી બોલી, મને હોસ્પિટલ જવું છે. એક દર્દી આવ્યો છે અને ખૂબ ગંભીર હાલતમાં છે. તમારી ગાડી સામે ગાડી અથડાઈ તો હું ગભરાઈ ગઈ અને ગુસ્સામાં આવી ગઈ હતી. મેં નરમાશથી કહ્યું, કંઈ વાંધો નહીં. જો તમે ઈચ્છો તો અમે પણ તે જ તરફ જઈ રહ્યા છીએ. તમને હોસ્પિટલ છોડી દઈએ છીએ. તેણે જલ્દીથી આમાં માથું હલાવ્યું અને કહ્યું, હા ઠીક છે. મારી ગાડી અચાનક બંધ થઈ ગઈ છે. તે મારી બાજુની સીટ પર આવીને બેસી ગઈ હતી. તેની નીકળતા મને એક અજીબ શાંતિ આપી રહી હતી. તે રસ્તો એવો લાગી રહ્યો હતો જાણે ક્યારેય સમાપ્ત જ ન થાય. હું ખૂબ ખુશ હતો. આજે મેં તેને હોસ્પિટલમાં છોડી અને પોતે ઓફિસે આવી ગયો, પણ આખો દિવસ બસ તેના જ વિચારોમાં ડૂબેલો રહ્યો. મારી હવે એક પત્ની હતી, મારા બાળકો હતા, પણ તે મારો પહેલો પ્રેમ હતી. તે પ્રેમ જે ક્યારેય દિલમાંથી ભૂસાય જ ન હતો. આજે તે મારી સાથે બેઠી હતી, જાણે વર્ષોની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. મેં બેચેનીમાં મારા મિત્ર વિક્રમને ફોન કર્યો અને કહ્યું, તું તરત જ મારી ઓફિસે આવ. મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તે બોલ્યો, ઠીક છે, હું અડધા કલાકમાં પહોંચું છું. તે અડધી મિનિટ મને જાણે એક વર્ષ જેવી લાગી રહી હતી. છેવટે તે આવ્યો તો મેં કોઈ ભૂમિકા વગર કહ્યું, વિક્રમ, હું પ્રીતિ સાથે લગ્ન કરવા માગું છું. તે ચોંકીને બોલ્યો, તારું મગજ ઠીક છે? તું પત્ની બાળકોવાળો છે. તારી એક પત્ની છે જે વર્ષોથી તારી સાથે છે. તારા 2 બાળકો છે અને તું આમ કેવી રીતે કહી શકે છે? મેં કડક અવાજમાં કહ્યું, મારે કંઈ વિચારવું નથી, મારે કંઈ સમજવું નથી. બસ એટલું જાણું છું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. વિક્રમે મને કહ્યું, પહેલાં તું ભાભી સાથે વાત કર. જો તે રજા આપે તો ઠીક છે, તેમાં કોઈ વાંધો નથી. અને સૌથી પહેલાં તું પ્રીતિ સાથે પણ વાત કર. ક્યાંક તેની જિંદગીમાં કોઈ બીજું તો નથી? વિક્રમ બોલ્યો, લાગતું તો નથી, પણ છતાં તું એકવાર તેની સાથે પોતે વાત કરી લે. મેં કહ્યું, હા ઠીક છે, અને નક્કી કર્યું કે જલ્દી જ હું તેની સાથે ખુલીને વાત કરીશ. તે દિવસે હું જલ્દી ઓફિસેથી કામ પતાવીને ઘરે ગયો તો જોયું કે પ્રીતિ મારા ઘરમાં જ હાજર હતી. તેના હાથમાં થોડા ફીલો અને થોડી ખાવા પીવાની વસ્તુઓ હતી. તે મારી પત્ની સાથે વાત કરી રહી હતી અને હસી ખુશી બેઠક રૂમમાં બેઠી હતી. એટલામાં હું પણ અંદર આવ્યો તો બંનેની નજર મારી તરફ ઉઠી. મેં હસીને કહ્યું, ગુડ ઇવનિંગ ડૉક્ટર સાહિબા. તો તે તરત બોલી, સાહેબ, તમારી તબિયત હવે કેવી છે? મેં હળવા હાસ્ય સાથે કહ્યું, મહોદયા, મારું નામ સાહેબ નથી, મારું નામ મયંક છે અને તમે મને મયંક કહી શકો છો. મારી પત્નીએ મારા હાથોમાંથી બેગ લઈ લીધી અને અમે ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા. નોકરોને ચા લાવવાનું કહ્યું તો તે ચા લઈ આવ્યા. અમે સાંજની ચા એક સાથે જ પીધી. હું સતત પ્રીતિને જોતો રહ્યો. આ વાત મારી પત્નીએ તરત અનુભવી લીધી. જ્યારે પ્રીતિ ઘરેથી જતી રહી તો હું આરામ કરવા માટે રૂમમાં આવી ગયો. થોડીવાર પછી મારી પત્ની મારી પાસે આવી અને ગુસ્સામાં બોલી, તમે ડૉક્ટરને એવું જોઈ રહ્યા હતા જાણે ખબર નહીં તમારો તેની સાથે શું સંબંધ છે.
મને તો ક્યારેય તે નજરોથી નથી જોયો. મારી સાથે તો તમે બસ નામનો સંબંધ જ રાખી રહ્યા છો. મેં કહ્યું, એવી કોઈ વાત નથી, અને પડખું ફરીને સૂઈ ગયો. મારી પત્ની નારાજ લાગી રહી હતી. સવારે જ્યારે હું ઉઠ્યો તો તે મોઢું લટકાવીને નાસ્તાના ટેબલ પર બેઠી હતી. મેં કહ્યું, હવે તને શું થયું છે? તો તે કડક શબ્દોમાં બોલી, તમે સાચું સાચું જણાવો. તમારો અને પ્રીતિ વચ્ચે શું સંબંધ છે? મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી સિવાય કે પોતાનાપણા અને પ્રેમનો. તો મારી પત્ની ગુસ્સાથી લાલપીળી થઈને બોલી, પ્રેમ જે કદાચ ફક્ત તેના માટે જ હતો, મારા માટે તો ક્યારેય હતો જ નહીં. તે રડવા લાગી હતી અને મને આ બધાથી કંટાળો આવવા લાગ્યો હતો. મેં ગુસ્સામાં કહ્યું, તું મને ઘરમાં શાંતિથી પણ રહેવા નથી દેતી. તે મારી જિંદગી નરક બનાવી દીધી છે. મારી અને મારી પત્નીની હવે સારી એવી લડાઈ થઈ ગઈ અને હું ગુસ્સામાં ઓફિસે જતો રહ્યો. સાંજે જ્યારે પાછો આવ્યો તો પત્ની ઘરે હાજર ન હતી. મેં એક લાંબો શ્વાસ લીધો, જાણે છાતીનો ભાર હળવો થઈ ગયો હોય. ખબર નહીં કેમ પત્નીની હાજરીમાં તે શાંતિ નહોતી મળતી જે દિલ ઈચ્છતું હતું. કદાચ આ દિલનું જોડાણ ન હોવાને કારણે હતું. પ્રીતિ અને મારી મિત્રતા હવે ખૂબ વધારે ઊંડી થઈ ગઈ હતી. તે મોટા ભાગે સાંજે મારે ઘરે આવતી, મારા બાળકો સાથે રમતી અને વાતાવરણ હળવું થઈ જતું. મારી પત્નીને ગયે 10 દિવસ થઈ ગયા હતા. તે પિયર ગઈ હતી પણ પાછી આવી ન હતી. મારા મિત્ર વિક્રમે કહ્યું કે જઈને તેને મનાવી લે, પણ મેં સ્પષ્ટ કહી દીધું કે નહીં, હું નહીં જાઉં. એક સાંજે પ્રીતિ આવી હતી. હું ઓફિસેથી પાછો આવ્યો તો તે મારા બાળકો સાથે રમી રહી હતી. હું પણ જઈને તેની પાસે બેસી ગયો અને થોડીવાર ચૂપ રહ્યા પછી બોલ્યો, પ્રીતિ, હું તને કંઈક પૂછવા માંગુ છું. શું તારી જિંદગીમાં કોઈ એવો માણસ છે જેને તું પ્રેમ કરે છે? તે એક ક્ષણ રોકાઈ, પછી હસીને બોલી, આ બહુ અજીબ સવાલ છે. અને પછી ઉલટું બોલી, સારું, પહેલાં તમે જણાવો, તમારી જિંદગીમાં કોણ છે જેને તમે પ્રેમ કરો છો? પછી હું જવાબ આપીશ. મેં હસીને કહ્યું, નહીં, પહેલો સવાલ મારો હતો, તું જ કહે. તો તે થોડી રોકાઈ અને ધીમેથી બોલી, હા, એક વ્યક્તિ છે જેને હું ખૂબ વધારે પ્રેમ કરું છું, જેને મેં ગુમાવી દીધો હતો અને હવે ફરીથી મેળવી લીધો છે, અને હવે હું તેને ક્યારેય ગુમાવવા નથી માંગતી. હું ચૂપચાપ તેની આંખોમાં જોતો રહ્યો. સમજી ગયો હતો તે ઈશારો મારી તરફ જ કરી રહી છે, પણ છતાં મેં વધુ સ્પષ્ટતા ઈચ્છી તો તે બોલી, તે વ્યક્તિ એ જ છે જેણે તે દિવસે મારી ઇજ્જત બચાવી હતી અને મને સમજાવ્યું હતું કે હું વેચવા માટે નથી બની. બસ તે દિવસથી તે વ્યક્તિ મારા દિલમાં વસી ગયો છે. મેં ધીમેથી કહ્યું, મને પણ તે ક્ષણ આજ સુધી નથી ભૂલાઈ. તે રાત જ્યારે તું અચાનક મારી જિંદગીમાં આવી હતી, જાણે અંધારામાં ચમકતો ચાંદ હોય. કદાચ આપણે બંનેએ તે કવર ક્યારેય સાચા અર્થમાં ખોલ્યું જ ન હતું. મેં કહ્યું, આજે ઘરે જઈને તે કવર ખોલજે તો કદાચ તને અંદાજ આવે કે તેમાં છેવટે શું હતું. તે ધીમેથી હસી અને બોલી, આમે તે કવર પૂરી રીતે નહોતું ખોલ્યું. આજે પણ તેમાં તે અડધી રકમ હાજર છે જે હજી તમે આપી હતી. ત્યાર પછી ક્યારેય જરૂર જ ન અનુભવાય નહીં. આટલામાં તેના ફોનની ઘંટડી વાગી. તેણે જલ્દીથી કોલ ઉઠાવ્યો અને બોલી, મારે જવું પડશે, આ માનો ફોન છે. મેં નમ્રતાથી કહ્યું, હા ઠીક છે, તમે જઈ શકો છો, પણ કૃપા કરીને તે કવર આજે જ ખોલીને જરૂર જોજો. તેણે સંમતિમાં માથું હલાવ્યું અને પોતાની ગાડીમાં બેસીને જતી રહી. હું તેને દરવાજા સુધી છોડવા આવ્યો અને પછી પાછો રૂમમાં આવીને સૂઈ ગયો. કદાચ થાકને કારણે મારી આંખ લાગી ગઈ હતી. લગભગ 2-2.5 કલાક પછી મારી આંખ ખુલી તો મોબાઈલ સતત વાગી રહ્યો હતો. સ્ક્રીન પર જોયું તો લગભગ 12 મિસકોલ હતા જે એક જ નંબરથી આવ્યા હતા. આ નંબર મારા માટે બિલકુલ અજાણ્યો હતો. મેં તરત જ તે નંબર પર કોલ બેક કર્યો તો બીજી તરફથી એક ભારે અવાજમાં કોઈએ કહ્યું, અમે ફલાણા હોસ્પિટલથી વાત કરી રહ્યા છીએ. બીજી બાજુથી ભારે અવાજ આવ્યો, જી, અમે ફલાણા હોસ્પિટલથી બોલી રહ્યા છીએ.
શું તમે ડૉક્ટર પ્રીતિને જાણો છો? હું એકદમ સાંભળીને બેસી ગયો અને જલ્દીથી કહ્યું, જી હા, શું થયું? તે બોલ્યા, તે એક ખૂબ જ ગંભીર માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગઈ છે અને આ સમયે ઓપરેશન રૂમમાં છે. શું તમે તેમના નજીકના સંબંધી છો? શું તમે તરત જ હોસ્પિટલ પહોંચી શકો છો? મારો જીવ જાણે કોઈએ ખેંચી લીધો હોય. મેં કંઈ પણ વિચાર્યા વગર ફોન કાપ્યો, જેકેટ ઉઠાવ્યું અને બહાર ભાગ્યો. ડ્રાઈવરને કહ્યું, તરત જ ગાડી કાઢો. તે નવાઈ અને પરેશાનીથી મારો ચહેરો જોવા લાગ્યો, પણ હું બૂમ પાડી ઉઠ્યો, જલ્દી કરો. આખા રસ્તે મારું દિલ ધડકી રહ્યું હતું. દરેક ક્ષણ બસ એક જ પ્રાર્થના હતી કે તે ઠીક થઈ જાય. આંખો સામે તે ક્ષણો ઘૂમી રહી હતી, જ્યારે તે હસતી હસતી મારા બાળકો સાથે રમી રહી હતી, જ્યારે તેણે પહેલીવાર પોતાના પ્રેમનો ઇજહાર કર્યો હતો. દિલમાં એક અજાણ્યો ડર અને લાચારી હતી, જાણે જો તે નહીં રહે તો બધું સમાપ્ત થઈ જશે. હોસ્પિટલ પહોંચીને અંદર ભાગ્યો. રિસેપ્શન પર પૂછ્યું તો જણાવ્યું કે તે હજુ પણ ઓપરેશન રૂમમાં છે અને હાલત ખૂબ ગંભીર છે. હું ખુરશી પર બેસી ગયો. હાથ પ્રાર્થના માટે ઉઠ્યા, પણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ખુરશી પર બેસી ક્યારેય દરવાજા તરફ જોતો તો ક્યારેક ઘડિયાળ તરફ. સમય જાણે થંભી ગયો હતો. લગભગ 2 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. એક ડૉક્ટર બહાર આવ્યો. હું દોડીને તેની પાસે પહોંચ્યો અને ગભરાયેલા અવાજમાં પૂછ્યું, ડૉક્ટર પ્રીતિ કેવી છે? તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અમે પૂરો પ્રયત્ન કર્યો છે, પણ તેમની હાલત હજુ પણ ચિંતાજનક છે. આગામી 24 કલાક ખૂબ મહત્ત્વના છે. તમે પ્રાર્થના કરો. મેં બંને હાથથી મારું માથું પકડી લીધું, જાણે જમીન મારા પગ નીચેથી ખસી ગઈ હોય. મારા ડ્રાઈવર જગદીશે મારા ખભા પર હાથ રાખીને મને દિલાસો આપ્યો, પણ હું બસ એક જ વાક્ય વારંવાર બોલતો રહ્યો, નહીં પ્રીતિ, તને કંઈ ન થઈ શકે. તે તો કહ્યું હતું કે તું મને ફરી ક્યારેય ગુમાવવા નથી માંગતી. હવે તું મને આમ એકલો છોડીને ન જઈ શકે. નર્સ આવી અને જણાવ્યું કે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. મેં પરવાનગી લીધી અને અંદર ગયો. તે મશીનોથી ઘેરાયેલી બેભાન પડી હતી. તે ચહેરા પર જે હંમેશા જીવનથી ભરપૂર લાગતો હતો, હવે એક અજીબ શાંતિ છવાયેલી હતી. હું તેની પાસેની ખુરશી પર બેસી ગયો. ધીમેથી તેનો હાથ પકડ્યો. આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને હોઠો પર બસ એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, તેને મને પાછી આપી દો. આ મારી પહેલી અને છેલ્લી પ્રાર્થના છે. થોડીવાર પછી એક વિનમ્ર ડૉક્ટર બહાર આવ્યો અને બોલ્યો, ડૉક્ટર પ્રીતિ હવે ખતરાની બહાર છે. આ સાંભળીને જાણે મારા શરીરમાં ફરીથી જીવ આવી ગયો. મેં આંસુ ભરેલી આંખો સાથે મારા ડ્રાઈવર જગદીશને જોરથી ગળે લગાવી લીધો. હું મારી ખુરશી છુપાવી ન શક્યો. મેં હોસ્પિટલમાં ઘણા દિવસો વિતાવ્યા. દરેક ક્ષણ પ્રીતિની સેવામાં લાગ્યો રહ્યો. તે ધીમે ધીમે સ્વસ્થ થતી ગઈ અને છેવટે પૂરી રીતે ઠીક થઈ ગઈ. આ દરમિયાન મારી પત્ની પણ ઘરે પાછી આવી ગઈ હતી. મેં એક રાત્રે હિંમત કરીને તેની સાથે ખુલીને વાત કરી. મેં કહ્યું, જો તું તને હવે વધુ છેતરીને નથી રાખવા માંગતો. સચ્ચાઈ એ છે કે હું ડૉક્ટર પ્રીતિ સાથે લગ્ન કરવા માંગુ છું. તેના વગર મારું જીવવું શક્ય નથી. મેં તેની વર્ષો સુધી રાહ જોઈ છે. આપણા લગ્ન ન તો તારી પસંદના હતા કે ન તો મારી, પરંતુ માત્ર એક જરૂરિયાત હતી. મેં તને ઇજ્જત આપી તારો સાથ નિભાવ્યો, પણ હવે મારા જીવનનો નિર્ણય એ જ છે કે હું પ્રીતિને મારી જીવનસાથી બનાવું અને હું ઈચ્છું છું કે તું શાંતિથી મને આ સંબંધની પરવાનગી આપે. મેં હિંમત સાથે મારી વાત કહી દીધી, પણ તેનું પરિણામ એવું નહોતું જે મેં વિચાર્યું હતું. મારી પત્નીએ મારી વાત સાંભળી અને કંઈ પણ બોલ્યા વગર રૂમમાંથી જતી રહી. થોડા દિવસ પછી તેણે મને છૂટાછેડાના કાગળો મોકલાવી દીધા. મારી બીમારી દરમિયાન તે મારી સહીઓથી બધી સંપત્તિ પોતાના નામે કરી ચૂકી હતી અને હવે તેણે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો.
તે ઘર જે ક્યારેક મેં બનાવ્યું હતું આજે મારા માટે પારકું થઈ ગયું હતું. હું દર ભટકવા લાગ્યો. હું ક્યાં જાઉં, કોની પાસે જાઉં? પ્રીતિ પાસે જીવવાની પણ હિંમત ન હતી. આટલો મોટો બિઝનેસમેન આજે ભિખારી જેવી હાલતમાં હતો. એક ધાબળો ઓઢીને રસ્તાના કિનારે જઈને બેસી ગયો. મારી પાસે ન તો ખાવા માટે કંઈ હતું, ન તો રહેવાની કોઈ જગ્યા. છૂટાછેડાના નિર્ણય સાથે તેણે અદાલત દ્વારા મારી પાસેથી મારી દરેક વસ્તુ છીનવી લીધી હતી. અહીં સુધી કે તે કલમ પણ જે હું હંમેશા ખિસ્સામાં રાખતો હતો, બધું જ હવે તેની માલકીનું બની ગયું હતું. મારા બાળકો પણ તેણે મારી પાસેથી છીનવી લીધા હતા. મને અંદાજ નહોતો કે તેના પર ભરોસો કરવાનું પરિણામ આટલું ભયાનક હશે. પ્રીતિ સાથે મારો સંપર્ક પણ પૂરી રીતે તૂટી ગયો હતો. 1 વર્ષ વીતી ગયું. મારી દાઢી વધી ગઈ હતી. નબળાઈ અને ભૂખે મને ફરીથી બીમાર કરી દીધો હતો. હવે રસ્તો જ મારું ઘર હતું અને ફૂટપાથ જ મારો પલંગ. ક્યારેક મજૂરી મળી જતી તો કરી લેતો, નહીતર દિવસ માંગીને પસાર થતો અને રાત ફૂટપાથ પર સૂઈને વિતાવતો. 1 વર્ષની રજળપાટની જિંદગીએ મને અંદરથી તોડી નાખ્યો હતો. એ જ માણસ જે ક્યારેક કરોડોનો માલિક હતો, આજે ચૂપચાપ ફૂટપાથ પર બેસી રહેતો હતો. લોકો પસાર થતા તો ક્યારેક દયાભરી નજરોથી જોતા તો ક્યારેક ધિક્કારથી, અને હું મારી આંખો નમાવી લેતો હતો. ભૂખે મારા શરીરને હાડકાનું માળખું બનાવી દીધું હતું. કપડાં ગંદા અને ફાટેલા હતા, જાણે કોઈ જૂની ચાદર હોય, અને શ્વાસો પણ હવે ભાર લાગવા લાગી હતી. એક દિવસ સાંજના સમયે વરસાદ થવા લાગ્યો. હું એક તૂટેલી છત નીચે સંકોચાઈને બેઠો હતો કે ત્યારે જ એક કાર આવીને રોકાઈ. મેં માથું ઊંચું કર્યું તો એક જાણીતી છબી દેખાઈ. હું ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તે પાસે આવી અને નમીને બોલી, મયંક, આ તું છે? તે પ્રીતિ હતી. હું શબ્દહીન થઈ ગયો. આંખોમાં આંસુ આવી ગયા. હું કંઈ બોલી ન શક્યો. તે મારી સામે ઘૂંટણ પર બેસી ગઈ અને બોલી, આ શું હાલત બનાવી દીધી છે તે મયંક? મેં તૂટેલા અવાજમાં કહ્યું, શું કરું પ્રીતિ? બધાએ છોડી દીધો, બધું જ છીનવી લીધું. હવે બસ હું જ બસ્યો છું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. પ્રીતિની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે તરત જ પોતાના ડ્રાઈવરને અવાજ આપ્યો. એમને ગાડીમાં બેસાડ્યો અને મને સહારો આપીને ગાડીમાં બેસાડી દીધો. હું સતત રડી રહ્યો હતો અને તે વારંવાર કહી રહી હતી, હવે તું એકલો નથી મયંક, હું છું ને. ગાડી એક ભવ્ય બંગલા સામે રોકાઈ. તે મને અંદર લઈ ગઈ. નોકર દોડીને આવ્યા અને મારા માટે સાફ કપડાં અને પાણી લાવ્યા. પ્રીતિ મારી સામે બેઠી હતી અને ધીમેથી બોલી, મયંક, હવે તું મારી જવાબદારી છે. જેમ તે વર્ષો પહેલાં મારો હાથ પકડ્યો હતો, હવે મારો વારો છે તને સંભાળવાનો. પ્રીતિએ મને સહારો આપીને એક મોટા હોલમાં લઈ ગઈ, જ્યાં તેની મા પણ હાજર હતી. તે મારી પાસે આવી અને બોલી, દીકરી, આ કોણ છે? પ્રીતિએ કહ્યું, માં, આ એ જ છે જેમણે વર્ષો પહેલાં આપણો જીવ બચાવ્યો હતો, જેમના કારણે આજે હું અહીં સુધી પહોંચી છું. હું એમને છોડવાની નથી. મેં ધીમેથી કહ્યું, માતાજી, હું એ જ કમનસીબ માણસ છું જેને ભૂલે તેની પાસેથી બધું છીનવી લીધું. પ્રીતિની માએ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું, દીકરા, કમનસીબી એ નથી હોતી જે માણસને તોડી નાખે, પરંતુ એ હોય છે જે તેને ઉડવા ન દે. તું હજુ જીવંત છે, એનો અર્થ છે કે ભગવાને તારા માટે કંઈક સારું જ રાખ્યું છે. પ્રીતિએ નોકરને કહ્યું, એમના માટે જમવાનું લાવો. હું ખુરશી પર બેસી ગયો. પ્રીતિની મા મારી પાસે જ બેસી ગઈ અને કહેવા લાગી, દીકરા, આ ઘર તારું છે. જ્યાં સુધી શ્વાસ છે તું એકલો નથી. મેં પ્રીતિને જોયું. તેની આંખોમાં એ જ સચ્ચાઈ હતી જે મેં વર્ષો પહેલાં જોઈ હતી. દિલ ભારે હતું, પણ પહેલીવાર આશાનું એક કિરણ જાગ્યું કે કદાચ મારી જિંદગી હજુ સમાપ્ત નથી થઈ. પ્રીતિએ મૌન તોડતા કહ્યું, મયંક, હવે તારે વધુ દુઃખ સહન કરવાની જરૂર નથી. મેં મા સાથે પણ વાત કરી લીધી છે.
અને નક્કી કર્યું છે કે આજથી 2 દિવસ પછી આપણા લગ્ન છે. હું ચોંકીને તેને જોવા લાગ્યો. મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી. મેં કહ્યું, પ્રીતિ, આ બધું આટલી જલ્દી કેવી રીતે શક્ય છે? તો તે હસીને બોલી, જ્યારે દિલનો નિર્ણય પાકો હોય તો મોડું શા માટે કરવું? તે વર્ષો સુધી મારો સાથ આપ્યો. હવે હું તને જિંદગીભરનો સહારો આપવા માંગુ છું. મેં નજરો નમાવી લીધી અને દિલની અંદર એક અજીબ શાંતિ ઉતરવા લાગી. વર્ષોની ભણકટ જાણે હવે થંભી ગઈ હોય. મેં કહ્યું, જો આ તારો નિર્ણય છે તો હું તેને મારી જિંદગીની સૌથી મોટી ખુશી માનું છું. પ્રીતિએ ધીમેથી કહ્યું, તો પછી નક્કી રહ્યું. 2 દિવસ પછી તું મારો જીવનસાથી બનીશ. રાત્રે જ્યારે પ્રીતિ પોતાની ડ્યુટી પરથી પાછી આવી તો તેણે કહ્યું, મયંક, જલ્દીથી તૈયાર થઈ જાઓ, આપણે બજાર જવું છે. મેં નવાઈથી પૂછ્યું, બજાર કેમ? તો તે હસીને બોલી, તને હજુ પણ સમજ નથી આવતું? 2 દિવસ પછી આપણા લગ્ન છે અને મારે તારા માટે બધું લેવું છે. તે મને બજાર લઈ ગઈ અને મારા માટે ખૂબ બધા નવા કપડાં ખરીદ્યા, જેમાં આપણા લગ્નનો પોશાક પણ હતો. હું દરેક ક્ષણ જાણે કોઈ સપનામાં હતો. વિશ્વાસ જ નહોતો થતો કે આટલા વર્ષો પછી હું આ દિવસ જોઈ રહ્યો છું. તે 2 દિવસ મારા માટે 2 વર્ષ બરાબર હતા. દરેક ક્ષણ ચિંતા અને ખુશીનો પ્રેમ અનુભવ હતો. સમય પસાર થયો અને લગ્નનો દિવસ આવી ગયો. પ્રીતિએ કહ્યું, હવે બધું ભગવાનના હાથમાં છે. આપણે મંદિર ચાલીએ છીએ. અમે બંને મંદિર ગયા અને ત્યાં પંડિતજી સામે બધી વિધિઓ પૂરી થઈ અને મેં પ્રીતિ સાથે લગ્ન કરી લીધા. વર્ષોની તરસ છીપાઈ ગઈ હતી. જાણે મારું ખોવાયેલું બધું મને ફરીથી મળી ગયું હોય અને મારો પ્રેમ મળી ગયો હતો. વર્ષોની અધૂરી ઈચ્છા હવે પૂરી થઈ ગઈ હતી. પ્રીતિ ફક્ત મારી પત્ની નહીં, પરંતુ મારી જિંદગીની નવી શરૂઆત હતી. તેના ઉત્સાહ અને સાથે મને તે હિંમત આપી જે મેં વર્ષોમાં ગુમાવી દીધી હતી. મેં પ્રીતિને કહ્યું, હું ફરીથી મારા પગ પર ઊભો રહેવા માંગુ છું. તે હસીને બોલી, તારા માટે દરેક રસ્તો સરળ થઈ જશે જો તારો ઈરાદો મજબૂત છે. મેં ફરીથી મારો વેપાર શરૂ કર્યો. શરૂઆત ભલે નાની હતી, પણ મારો જુસ્સો ખૂબ મોટો હતો. પ્રીતિ દરેક પગલે મારી સાથે હતી. દરેક સલાહમાં, દરેક મુશ્કેલીમાં તે મારા માટે એક મજબૂત દિવાલ બનીને ઊભી હતી. ધીમે ધીમે મારો વેપાર વધવા લાગ્યો અને લોકો ફરીથી મને ઓળખવા લાગ્યા. પણ આ વખતે ફરક એ હતો કે હવે મારી પાસે જે પણ હતું તે પ્રીતિના પ્રેમ અને ભરોસાના પાયા પર ઊભું હતું. મેં નક્કી કરી લીધું હતું કે હવે ક્યારેય ઘમંડ નહીં કરું અને ન તો કોઈનું દિલ દુભાવીશ. હું ફરીથી મારા સામ્રાજ્યને ઊભું કરી ચૂક્યો હતો. એ જ વેપાર, એ જ એક સમય મારી પાસેથી છીનવાઈ ગયો હતો, આજે ફરી મારા હાથોમાં હતો. અને આ બધું ફક્ત અને ફક્ત પ્રીતિના કારણે હતું. તેને દરેક વળાંક પર મારો સાથ આપ્યો, દરેક નિર્ણય લેતા પહેલાં મારો ઉત્સાહ વધાર્યો અને મને યાદ અપાવ્યું કે હું હાર માનવા માટે નથી બન્યો. પ્રીતિએ મારો હાથ ફક્ત લગ્નના દિવસે જ નહોતો પકડ્યો, પરંતુ દરેક મુશ્કેલ ઘડીમાં મારો સહારો બની રહી હતી. જો તે ન હોત તો હું ક્યારેય ફરીથી ઊભો ન થઈ શક્યો હોત. હવે મારું નામ ફરીથી મોટા વેપારીઓની યાદીમાં લેવામાં લાગ્યું. પણ આ વખતે આ બધું અહંકાર નહીં, પરંતુ કૃતજ્ઞતાનો ભાવ હતો. મને પૂરો વિશ્વાસ હતો કે આ સફળતા પ્રીતિના વિશ્વાસ અને સાથનું જ પરિણામ છે. સમય પસાર થતો ગયો. મારો વેપાર પહેલાંથી પણ વધુ ફેલાઈ ગયો અને મેં તે બધા લોકોનું દેવું ચૂકવ્યું જેની સાથે ક્યારેક મેં અન્યાય કર્યો હતો. પ્રીતિએ મારો સાથ ક્યારેય ન છોડ્યો. તે દરેક દિવસે મારા માટે ઉત્સાહનું બીજું નામ આપી બની રહી હતી. મેં મારા બાળકો સાથે પણ ફરીથી સંપર્ક કર્યો અને તેમના ઉછેરમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે જૂના ઘા રૂજાવા લાગ્યા. એક દિવસ મેં પ્રીતિને કહ્યું, જો તું ન હોત તો કદાચ હું ક્યારેય ફરીથી કંઈ ન બની શક્યો હોત. તેણે હસીને કહ્યું, મયંક, આ બધું તારા ઉત્સાહનું પરિણામ છે. મેં તો બસ તને તે રસ્તો બતાવ્યો છે જે તું ક્યારેય ભૂલી ગયો હતો. મેં તેના ચરણોને સ્પર્શીને કહ્યું, આ મારું વચન છે કે હવે હું મારી જિંદગીનો દરેક પળ તારા નામે કરીશ.
પ્રીતિ ગર્ભવતી થઈ. આ સમાચાર અમારા માટે જિંદગીની સૌથી મોટી ખુશી હતી. જાણે અમારી દુનિયા હવે પૂરી થઈ ગઈ હોય. હું દરેક સમયે તેની સંભાળ રાખવા લાગ્યો. વેપારની સાથે સાથે હવે મારું પૂરું ધ્યાન ફક્ત પ્રીતિ પર હતું. તે પણ દરેક ક્ષણ હસતી રહેતી હતી અને કહેતી હતી, આ બધું તારી પ્રાર્થનાઓનું ફળ છે. આ દરમિયાન એક દિવસ દુઃખદ સમાચાર આવ્યા. પ્રીતિની માં આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. આ સાંભળીને પ્રીતિ ભાંગી પડી. મેં તેને સહારો આપ્યો અને કહ્યું, માં આજે પણ આપણી સાથે છે. તે તારા આવનારા બાળકમાં જીવંત રહેશે. અમે બંનેએ મળીને તેમનો અંતિમ સંસ્કાર કર્યો અને દિલથી તેના માટે પ્રાર્થના કરી. પ્રીતિની આંખોમાં આંસુ હતા, પણ તે બોલી, હવે મારી છેલ્લી ઈચ્છા એ જ હશે કે હું મારા બાળક માટે મજબૂત બનું. પ્રીતિની માના ગયા પછી અમે બંને વધુ નજીક આવી ગયા. હું દરેક ક્ષણ પ્રીતિનો સહારો બનવાનો પ્રયત્ન કરતો. તે કહેતી હતી, માં ઈચ્છતી હતી કે તેમનો પુત્ર એક સુખી જીવન જીવે અને આપણે તેને તે બધું આપીશું જે માએ પોતાના સપનામાં જોયું હતું. મેં વચન આપ્યું કે આવનારું બાળક દરેક કમીથી મુક્ત જીવન વિતાવશે. સમય પસાર થતો ગયો. પ્રીતિની તબિયત દિવસે દિવસે નાજુક થતી જતી હતી, પણ તે હંમેશા હસવાનો પ્રયત્ન કરતી. તે વારંવાર મારો હાથ પકડીને કહેતી, મયંક, જો તારી સાથે ક્યારેય કંઈ થઈ ગયું તો મારું બાળક તારા સહારે જીવશે. હું તેની વાત સાંભળતા જ કડકાઈથી કહેતો, આવી વાતો ન કર. તને અને આપણા બાળકને કંઈ નહીં થાય. ભગવાન બધું સારું કરશે. આ દરમિયાન મને એ ખબર મળી કે મારી પહેલી પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે. આ સાંભળીને દિલમાં એક ક્ષણ માટે દુઃખ થયું, પણ તરત જ શાંતિ પણ મળી કે કદાચ આ જ સાચું હતું. થોડા દિવસ પછી કોર્ટના આદેશથી મારા બંને બાળકો પણ મારી પાસે પાછા આવી ગયા. પ્રીતિએ તેમને ગળે લગાવ્યા અને પોતાના સંતાનોની જેમ અપનાવી લીધા. તે પણ મારા માટે જીવનની સૌથી મોટી રાહત હતી. હવે મારું ઘર એક સંપૂર્ણ પરિવાર જેવું લાગવા માંડ્યું હતું. પ્રીતિ મારા બાળકોને માં જેવો પ્રેમ આપતી હતી. તે કહેતી હતી, આ બાળકો હવે મારા પણ છે. હું તેમને તે દરેક ખુશી આપીશ જે તેમને ક્યારેય નથી મળી. અમે બંનેએ મળીને એક નવી જિંદગી શરૂ કરી અને આવનારા બાળકની સાથે સાથે જૂના ઘા પણ રૂજાવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને છેવટે તે 10 દિવસ પણ આવ્યો જ્યારે પ્રીતિએ આપણા પહેલા બાળકને જન્મ આપ્યો. ઘર ખુશીઓથી ભરાઈ ગયું. મેં અનુભવ્યું કે ભગવાને મારા તૂટેલા ઘરને ફરીથી પૂરું કરી દીધું છે. પ્રીતિના પ્રેમ અને બલિદાનોનું ફળ અમને તે નિર્દોષ હાસ્યના રૂપમાં મળ્યું. થોડા વર્ષો પછી પ્રીતિના ઘરે બીજું બાળક પણ થયું. હવે અમારું ઘર દરેક સમયે હસી ખુશીથી ગુંજતું રહેતું હતું. મારી પહેલી પત્નીના બાળકો પણ પ્રીતિ સાથે એવા ભળી ગયા હતા જાણે બધા એક જ મા બાપની મમતામાં ઉછરી રહ્યા હોય. હું વારંવાર પ્રીતિને કહેતો, તે ફક્ત મને નહીં પરંતુ મારી આખી જિંદગીને બચાવી છે. અને તે હસીને કહેતી, આપણે બંનેએ મળીને આપણું નસીબ બદલ્યું છે. મારી પહેલી પત્નીએ જે મિલકત મારી પાસેથી છીનવી હતી તે બધી બરબાદી થઈ ચૂકી હતી. તેની પૂરી મૂડી સમાપ્ત થઈ ગઈ હતી. જ્યારે મેં હાર ન માની અને પ્રીતિ સાથે મળીને ઘણા વેપાર શરૂ કર્યા જે થોડા જ સમયમાં સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી ગયા. હવે હું ફરીથી કરોડોપતિ બની ચૂક્યો હતો. અમારા ઘણા ઘર હતા અને અમે દુનિયાના અલગ અલગ દેશોમાં આવતા જતા રહેતા હતા. હું વારંવાર વિચારતો હતો કે આ બધું ફક્ત પ્રીતિને કારણે જ શક્ય બન્યું, જેણે દરેક વળાંક પર મારો ઉત્સાહ વધાર્યો અને મારો સાથ આપ્યો. હું જાણતો હતો કે મારા પહેલાં લગ્નમાં ક્યારેય સાચો પ્રેમ હતો જ નહીં. મારી પહેલી પત્નીએ ક્યારેય મારા દિલમાં પોતાના માટે જગ્યા બનાવવાનો પ્રયત્ન જ નહોતો કર્યો. આટલે કદાચ હું તેનાથી દૂર થઈ ગયો હતો અને પછી નસીબે મને પ્રીતિ જેવો જીવનસાથી આપ્યો જેને મારી અધૂરી જિંદગીને પૂરી કરી દીધી. સમય પસાર થતો ગયો અને અમે એ નક્કી કર્યું કે આપણા વેપાર અને બાળકોના સારા ભણતર માટે
આપણે અમેરિકા જતા રહીએ. આ રીતે અમે બધું સમેટ્યું અને અમેરિકા આવી ગયા. અહીં આવીને જિંદગી એક નવી દિશામાં ચાલવા લાગી. બાળકો મોટા થઈ ચૂક્યા હતા, ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા હતા અને પોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા. બધું જ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. તે દિવસ જ્યારે હું ફૂટપાથ પર એક ધાબળો ઓઢીને બેઠો હતો અને આ દિવસ જ્યારે હું મારા પરિવાર સાથે એક સુખી અને શાંત જીવન વિતાવી રહ્યો હતો. બંને યાદ આવતા તો દિલ કૃતજ્ઞતાથી ભરાઈ જતું. પ્રીતિ હજુ પણ મારી સૌથી મોટી તાકાત હતી અને હું જાણતો હતો કે આ બધું તેના વિશ્વાસ અને પ્રેમનું જ ફળ હતું. અમેરિકામાં વસ્યાના થોડા સમય પછી જીવન જાણે શાંત થઈ ગયું હતું. પણ એક દિવસ એક સમાચારે બધું હલાવી નાખ્યું. મારા વકીલે મને એક ફાઇલ આપી અને કહ્યું કે અમારા વેપારના કેટલાક જૂના દસ્તાવેજોમાં મોટી ગડબડ મળી છે. મેં નવાઈથી ફાઇલ ખોલી તો ખબર પડી કે મારી પહેલી પત્નીએ મારી પાસેથી છૂટાછેડા લેતી વખતે ફક્ત મિલકત જ નહોતી લીધી, પરંતુ મારા વેપારના કેટલાક ભાગ પણ ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવ્યા હતા અને આ બધું એક મોટા જૂથ સાથે મળીને કરવામાં આવ્યું હતું. તપાસ આગળ વધી તો ખબર પડી કે તે જૂથનો એક મુખ્ય સભ્ય એ જ વ્યક્તિ હતો જેની સાથે તેણે બીજા લગ્ન કર્યા હતા. આ ખુલાસાએ મારું લોહી ઉકાળી દીધું. પણ સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે તે વ્યક્તિ ઘણા વર્ષોથી મારા વેપારને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને આ માટે તેણે મારા જૂના એક કર્મચારીને પણ ખરીદી લીધો હતો. મેં પ્રીતિને કહ્યું, બધું જણાવ્યું. તે નવાઈ પામી ગઈ, પણ તેણે મારો હાથ પકડીને કહ્યું, હવે ડરવાની કોઈ જરૂર નથી. હવે તારી જિંદગી બદલાઈ ચૂકી છે. આપણે તેમને કાયદાના દાયરામાં ઊભા કરીશું અને દરેક તે વસ્તુ પાછી લઈશું જે તેમણે તારી પાસેથી છીનવી હતી. મેં પ્રીતિ સાથે મળીને કાયદાકીય લડાઈ લડી અને વર્ષો પછી અમે તે બધું જ પાછું મેળવી લીધું જે મારી પાસેથી છીનવાયું હતું. આ પૂરા સમયમાં મેં એ શીખ્યું કે સંબંધો ફક્ત લોહી કે કાયદાથી નહીં હોતા, પરંતુ સચ્ચાઈ અને ત્યાગથી બને છે. મારી પહેલી પત્ની માટે હવે મનમાં કોઈ નફરત ન હતી, કારણ કે કદાચ તે મારા માટે જ બની જ ન હતી. પણ પ્રીતિ તે માણસ હતી જેણે મને માટીમાંથી ઉઠાવીને આકાશ સુધી પહોંચાડ્યો. મારા બાળકો મોટા થઈને પોતાની જિંદગીમાં સફળ થયા. મારો વેપાર દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ગયો. પણ આ બધાથી વધીને મારા માટે સૌથી કિંમતી પ્રીતિ અને મારું ઘર હતું. એક દિવસ મેં પ્રીતિને કહ્યું, જો તું ન હોત તો હું આજે કંઈ પણ ન હોત. તે હસીને બોલી, તારા અંદર ક્યારેય હાર ન માનવાનો જુસ્સો હતો. મેં તો બસ તને અરીસો બતાવ્યો. અમે બંનેએ એકબીજાની આંખોમાં જોયું અને ચૂપચાપ ભગવાનનો આભાર માન્યો કે જિંદગીએ અમને ફરીથી જીવવાનો અવસર આપ્યો. હવે હું વારંવાર વિચારું છું કે મારી જિંદગી કેટલી અજીબ રહી. ક્યારેક મેં બધું ગુમાવી દીધું, ક્યારેક બધું મેળવી લીધું. પણ એક વાત મેં પાક્કી રીતે સમજી લીધી હતી, અસલી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પોતાનો માણસ હોય છે. આજે જ્યારે હું સવારમાં મારા ફાર્મ હાઉસના બગીચામાં ફરું છું તો હવાનો દરેક ઝોંકો મને એ અનુભવ કરાવે છે કે હું જીવંત છું અને ખુશ છું. મારી સાથે પ્રીતિ છે. પ્રીતિ હજુ પણ એમ જ હસે છે જેવી પહેલીવાર જોઈ હતી. ફરક બસ એટલો છે કે હવે તેના વાળમાં હળવી સફેદી આવી ગઈ છે અને ચહેરા પર ઉંમરની થોડી રેખાઓ છે. પણ મારા માટે તે આજે પણ એટલી જ સુંદર છે જેટલી વર્ષો પહેલાં હતી. અમારા બાળકો હવે મોટા થઈ ચૂક્યા છે. કોઈ પોતાનું ભણતર પૂરું કરીને ડૉક્ટર બન્યું, કોઈ બિઝનેસ સંભાળી રહ્યું છે. મારી પહેલી પત્નીથી થયેલા બાળકો પણ હવે પૂરી રીતે મારા જ નહીં પરંતુ પ્રીતિના પણ થઈ ચૂક્યા છે. તેને માં કહીને બોલાવે છે અને મને આ જોઈને મોટી શાંતિ મળે છે. ક્યારેક આજે અમે બધા એકસાથે બેસીએ છીએ, બાળકો, તેમના મિત્રો અને અમે બંને. હું તેમને મારી જૂની વાર્તા સંભળાવું છું.
કેવી રીતે બધું ગુમાવ્યું હતું અને કેવી રીતે પ્રીતિએ મને ઉઠાવ્યો. બાળકો મોટા ધ્યાનથી સાંભળે છે અને છેવટે કહે છે, ડેડ, તમે અને મોમ અમારી પ્રેરણા છો. તેમની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવે છે. હું વિચારું છું કે જો તે દિવસે ફૂટપાથ પર ભીખ માંગતા પ્રીતિ મને ન મળી હોત તો કદાચ આજે હું જીવંત પણ ન હોત. પ્રીતિ વારંવાર કહે છે, મયંક, હવે આપણને વધુ કંઈ નથી જોઈતું. ભગવાને આપણને બધું જ આપ્યું છે. અને હું હંમેશા તેને એ જ કહું છું, હા, બધું જ આપ્યું છે, કારણ કે તેણે મને તારી સાથે મેળવ્યો. જો તું ન હોત તો હું કંઈ પણ ન હોત. હવે મારી ઈચ્છા બસ એટલી છે કે આવનારા સમયમાં હું પ્રીતિનું દરેક સપનું પૂરું કરી શકું. જેટલો પ્રેમ તેણે મને આપ્યો છે, હું ઈચ્છું છું કે પોતાના જીવનમાં છેલ્લા પળ સુધી તેનો હાથ પકડી રાખું. આજે જ્યારે હું અરીસામાં પોતાને જોઉં છું તો મનમાં એ જ કહું છું, મયંક, તું જીતી ગયો, કારણ કે તે પ્રેમ મેળવ્યો અને પ્રેમ જ જિંદગીની સૌથી મોટી જીત છે. હા તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.